જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દેશભક્તિ અને ઉત્સાહભર્યા માહોલમાં ભવ્ય રીતે સંપન્ન થઈ। શ્રી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણા વસિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન બાદ કલેક્ટરશ્રીએ જિલ્લા પોલીસ અધિક્ષક સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે આજથી 77 વર્ષ પહેલા ભારત દેશે પોતાનું બંધારણ અપનાવી પ્રજાસત્તાક લોકશાહી તરીકે વિશ્વમાં આગવી ઓળખ સ્થાપી હતી। આપણા બંધારણમાં કલ્યાણકારી રાજ્યની ભાવના નિહિત છે, જેના કારણે ભારતની લોકશાહી વધુ સુદૃઢ બની છે। તેમણે નાગરિકોને જવાબદાર નાગરિક તરીકે પોતાના કર્તવ્યોનું પાલન કરી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું। કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે સ્વરાજ્યથી સુરાજ્ય સુધીની યાત્રાને સાચા અર્થમાં સાકાર કરવા સહિયારા પુરુષાર્થની જરૂર છે। નાગરિકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને રચનાત્મક વિકાસ માટે ઉપયોગમાં લઈ સર્વાંગી પરિવર્તન લાવવાનું આહવાન પણ તેમણે કર્યું હતું। તેમણે આરઝી હુકુમતની લડાઈનો ઉલ્લેખ કરી જૂનાગઢ જિલ્લાના ગૌરવભર્યા ઇતિહાસને યાદ કર્યો હતો। પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તાલુકાના વિકાસ કાર્યો માટે ₹25 લાખનો ચેક કલેક્ટરશ્રીના હસ્તે કેશોદ પ્રાંત અધિકારીને અર્પણ કરવામાં આવ્યો હતો। તેમજ જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળાઓને પ્રોત્સાહક ઇનામ રૂપે ₹1 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ઉજાગર કરતા મનોહર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે કલેક્ટરશ્રી સહિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, જિલ્લા વિકાસ અધિકારી HP પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી BS બારડ, કેશોદ પ્રાંત અધિકારી સુશ્રી વંદના મીણા સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર હર્ષ બડા, A to Z ન્યૂઝ, કેશોદ। જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કેશોદ ખાતે કરવામાં આવી હતી। તેમાં ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો અને જિલ્લામાંથી નાગરિકો જોડાયા હતા। MLA શ્રી અને વિવિધ અધિકારીગણ, પોલીસના જવાનો ખૂબ મોટી સંખ્યામાં સહભાગી થયા હતા। વિવિધ વર્ગ તરફથી ખૂબ ડિસિપ્લિન રૂપે પરેડ યોજવામાં આવી હતી અને દેશભક્તિ સભર ગીતો સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ અન્વયે કેશોદ તાલુકાને સરકારશ્રી તરફથી 25 લાખની ગ્રાન્ટ પણ આપવામાં આવી છે, જેનાથી તાલુકામાં આગામી સમયમાં વિકાસના કામો થશે। આ પર્વ નિમિત્તે હું જિલ્લાના તમામ નાગરિકોને પ્રજાસત્તાક પર્વની ખૂબ શુભકામનાઓ પાઠવું છું।